નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ ટ્યુશન ક્લાસીસ વિજાપુર નામની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ ગ્રામર એમાં ટ્રાન્સફોર્મેશન નામનો મુદ્દો ભણીશું. પરીક્ષામાં 3 ગુણ અને વાર્ષિક પરીક્ષામાં 4 ગુણમાં પૂછાય છે. બરાબર. ટ્રાન્સફોર્મેશન એટલે કે તમે જાણો છો એનું બીજું નામ ચેન્જ ધ ટેક્સ્ટ પણ કહેવાય છે. એના 3 પ્રકાર હોય છે વિદ્યાર્થીઓ. ચેન્જ ધ નંબર, તમે જોઈ શકો છો, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો, અને લાસ્ટમાં ચેન્જ ધ પર્સન એટલે કે પુરુષ બદલો. આના માટે બધી ડિટેલ તમને વિગતવાર જણાવીશું. ચલો આપણે એક્સરસાઇઝ તરફ જઈએ છીએ, જેથી તમને વધુ જાણકારી આપી શકું. એક્સરસાઇઝ 7. હવે એમાં પ્રથમમાં જુઓ વિદ્યાર્થીઓ, રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એઝ ડાયરેક્ટેડ. એમાં પહેલું છે, મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી ગોઝ ફોર અ વોક. ધેન હી રીડ્સ અ ન્યૂઝપેપર. હી ગેટ્સ રેડી ફોર ઓફિસ એટ 9 AM. યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર દવે. એટલે જ્યાં જ્યાં તમે મિસ્ટર દવે જુઓ છો ત્યાં આઈ વાપરવાનું, અને મિસ્ટર દવેનું સર્વનામ હોય હી, અને હી રિલેટેડ સર્વનામ હિમ, બરાબર, હીઝ હોય તો એના રિલેટેડ આઈનું સર્વનામ વાપરવાનું. બરાબર. તો મિસ્ટર દવેની જગ્યાએ શું આવશે? આઈ ગેટ્સ નહીં આવે, અહીંયા ગેટ આવશે, એસ નીકળી જાય તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર. પછી હીની જગ્યાએ શું આવે? આઈ ગો, ઈએસ નીકળી જાય, કારણ કે ત્રીજો પુરુષ એક વચનના જોડે જ એસ આવે, નહીં તો એસ ના આવે. આઈ ગો ફોર વોક. ધેન હી રીડ્સ અ ન્યૂઝપેપરની જગ્યાએ ધેન આઈ રીડ, એસ નીકળી જાય, ન્યૂઝપેપર. પછી આઈ ગેટ રેડી ફોર ઓફિસ એટ 9 AM. આ તમને જવાબમાં આવી જાય. એટલે 4 મુદ્દા છે, 4 લાઈનો છે, એના 3 ગુણ મળશે વિદ્યાર્થીઓ. પછી બીજું વાક્ય જુઓ, સેન્ટેન્સ નંબર 2. આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ લાઈક ટુ રીડ અ બુક્સ. આઈ ઓલ્સો એન્જોય પ્લેઇંગ ટેનિસ. આઈ લિસન ટુ મ્યુઝિક. યુઝ માય સિસ્ટર ઇન પ્લેસ ઓફ આઈ. એટલે આઈની જગ્યાએ તમારે શું વાપરવાનું છે વિદ્યાર્થીઓ? માય સિસ્ટર વાપરવાનું છે. એટલે આઈનું સર્વનામ આવે તો પણ આપણને માય સિસ્ટર એટલે કે હર, બરાબર, એ રીતનું સર્વનામ વાપરવું પડશે. બરાબર. છોકરીના સંબંધિત સર્વનામ હોવું જોઈએ. અહીંયા જુઓ, આઈ એમ અ સ્ટુડન્ટની જગ્યાએ શું આવશે? માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. બરાબર. આઈની જગ્યાએ શું આવ્યું વિદ્યાર્થીઓ? માય સિસ્ટર આવ્યું. બરાબર. આ જ વસ્તુ જાણવા જેવી છે વિદ્યાર્થીઓ, જાણવાનું જ છે આપણને. એ મુદ્દાપૂર્વક જવાબ આપવાની જરૂર છે આપણને. માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. એટલે જો ફરીથી કહું છું, માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. પછી છોકરી છે એટલે શી આવશે. આઈની જગ્યાએ સી સર્વનામ. લાઇક્સ ટુ રીડ, અહીંયા રીડનો સ્પેલિંગ ખોટો છે, READS. બરાબર. એટલે ડી લગાડીને પછી એસ લગાડવાનું. શી લાઇક્સ ટુ રીડ બુક્સ. અહીંયા શું આવશે? આઈની જગ્યાએ શી ઓલ્સો એન્જોયસ, અહીંયા એસ આવશે, કારણ કે એન્જોયમાં ત્રીજો પુરુષ એક વચન હોય એટલે એસ કે યસનું ક્રિયાપદ લાગે. પ્લેઇંગ ટેનિસ. હવે આઈ લિસનની જગ્યાએ શું આવે? શી લિસન્સ ટુ મ્યુઝિક. લિસનના એસ લાગશે વિદ્યાર્થીઓ, ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે. ઓકે, આ પણ પૂરું. ત્રીજું વાક્ય જુઓ, શી હેઝ વોન ધ મેચ. શી ઇઝ વેરી હેપી. She shares her joy with her family. She calls her friends also. Use we in place of she. એટલે જ્યાં સી દેખાય ત્યાં વી વાપરવાનું છે, અને સીનું સર્વનામ હોય ત્યાં વી રિલેટેડ સર્વનામ લગાવવાનું. તો અહીંયા સીની જગ્યાએ વી હેવ, વીની જોડે હંમેશા હેવ આવે. વી હેવ વોન ધ મેચીસ, બહુ વચન થઈ જાય ને વિદ્યાર્થીઓ. બરાબર. એટલે યાદ રાખજો, વી હેવ વોન ધ મેચ, સોરી, વી હેવ વોન ધ મેચ. શી ઇઝ વેરી હેપી. તો
તો શું આવશે નિયમ પ્રમાણે વી આર વેરી હેપી. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આર થઈ જશે ઇઝની જગ્યાએ અને શીની જગ્યાએ વી શેર્સ નહીં આવે, એસ નીકળી જાય. વી શેર ખાલી એસ નીકળી જાય. વી શેર હરની જગ્યાએ શું આવશે અવર જોયસ વિથ હરની જગ્યાએ અવર ફેમિલીઝ. ફેમિલીમાં વાય નીકળી જાય, IES લાગે. આ ધ્યાન રાખજો. વી કોલ હરની જગ્યાએ અવર ફ્રેન્ડ્સ ઓલ્સો. બરાબર, શું આવશે વિદ્યાર્થીઓ વી કોલ આવે એસ નીકળી જાય. તો કે ત્રીજો પુરુષ એક વચનની જોડે જ એસ આવે, બાકી ESનો પ્રત્યય લાગતો નથી. બરાબર, હી શી ઇટ અથવા છોકરાનું નામ છોકરીનું નામ હોય તો જ એસ કે ES આવે, નહીં તો પછી SES લાગતું નથી. નંબર 4 ઉપર આવી જાઓ. સેન્ટેન્સ નંબર 4. They are children. They have many toys. They like to story books too. અહીંયા શું આપ્યું છે? They do not like to study. અહીંયા આપણને એવું દેખાય છે યુઝ મોન્ટી ઇન પ્લેસ ઓફ they. એટલે તમે જ્યાં they જુઓ છો એની જગ્યાએ મોન્ટી વાપરવાનું છે, છોકરાનું નામ વાપરવાનું છે. એટલે આપણે એ ધ્યાનમાં મૂકીને મોન્ટી વાપરીને એ પ્રમાણે અગર જો વીનું ધેનું સર્વનામ હોય તો મોન્ટી એટલે પુરુષનું સર્વનામ લાગે, હી લાગે. તો મોન્ટી ઇઝ અહીંયા દે આર ચિલ્ડ્રનની જગ્યાએ શું હશે? મોન્ટી ઇઝ અ ચાઇલ્ડ. કેમ કે ચિલ્ડ્રન એ બહુવચન છે તો ચાઇલ્ડ એક વચન થાય. મોન્ટી ઇઝ અ ચાઇલ્ડ. મોન્ટી ઇઝ અ ચાઇલ્ડ. પછી દે હેવ મેની ટોયસીસની જગ્યાએ છોકરો છે એટલે હી આવશે. હેઝ મેની ટોયસ. બરાબર, આ ધ્યાન રાખજો. પછી હી લાઇક્સ, ત્રીજો પુરુષ એક વચન હોય તો SES લાગે. હી લાઇક્સ સ્ટોરી બુક્સ ટુ. પછી હી ડઝ નોટ, ડુ નોટની જગ્યાએ ડઝ આવે. ડઝ નોટ લાઇક ટુ સ્ટડી. અહીંયા મૂળ ક્રિયાપદ જ આવે, SES ના લાગે, કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ નકાર વાક્યમાં મૂળ ક્રિયાપદ જ લાગે, SES નથી લાગતો. ચલો નેક્સ્ટ 5મું જુઓ વિદ્યાર્થીઓ. આઈ એમ અ ટીચર. ધીસ ઇઝ માય ક્લાસરૂમ. I like to teach my students. I have collected many books for them. Use Mr. Dave in place of I. એટલે ફરીથી આઈની જગ્યાએ શું વાપરવાનું છે? મિસ્ટર દવે વાપરવાનું છે, પુરુષનું સર્વનામ. તો મિસ્ટર દવે ઇઝ અ ટીચર. પછી શું આવશે? ધીસ ઇઝ માય ક્લાસરૂમની જગ્યાએ ધીસ ઇઝ હીઝ ક્લાસરૂમ, કારણ કે મિસ્ટર દવે છોકરો છે એટલે એના રિલેટેડ સર્વનામ લાગે. ધીસ ઇઝ હીઝ ક્લાસરૂમ. અહીંયા માયની જગ્યાએ હીઝ આવશે. પછી આઈની જગ્યાએ શું લાગશે? નિયમ પ્રમાણે મિસ્ટર દવે છે એટલે પુરુષનું સર્વનામ. બરાબર, એટલે એ પ્રમાણે જવાબ આપવાનો વિદ્યાર્થીઓ આપણા. બરાબર, આ ધ્યાન રાખજો. હી લાઇક્સ ટુ ટીચ હી સ્ટુડન્ટ. આ ખાસ યાદ રાખજો. હી આવશે, હી લાઇક્સ ટુ ટીચ હી સ્ટુડન્ટ આવશે. HIS, હીઝ HIS અહીંયા. બરાબર, પછી આઈ હેવ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ. તો હી આવશે, હી હેઝ કલેક્ટેડ મેની બુક્સ. પછી ફોર શાના માટે વિદ્યાર્થીઓ? એમના માટે જ, એટલે ધેમનું ધેમ જ રહેશે, ધેમ. ઓકે, 6થું વાક્ય જુઓ. Have you got a pencil? Yes, I have. I am using it now. I am drawing a picture for my friend. Use Meena in place of you. એટલે જ્યાં જ્યાં યુ દેખાય છે યુ મીના વાપરવાનું છે આપણે, એટલે છોકરીનું સર્વનામ આવશે વિદ્યાર્થીઓ. આ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા શું આવશે? મીના વપરાય એટલે છોકરીનું સર્વનામ હોય એટલે અહીંયા હેઝ વપરાશે. બરાબર, એટલે છોકરીનું સર્વનામ માટે હેઝ વપરાય વિદ્યાર્થીઓ. કોઈ પણ હોય, હી હોય તો એ હેઝ વપરાય, દે હોય તો હેવ વપરાય ખાલી. બરાબર, તો નિયમ પ્રમાણે હેઝ મીના ગોટ અ પેન્સિલ. પછી જવાબ આવે છે યસ. બરાબર, અહીંયા યસ મીના છોકરી એટલે શી હેઝ. શી ઇઝ યુઝિંગ ઇટ નાઉ. એ રીતે આવશે વિદ્યાર્થીઓ. પછી શું આવશે? શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર ફોર. બરાબર, માયની જગ્યાએ શું આવશે? હર ફ્રેન્ડ. બરાબર, એટલે અહીંયા છોકરીનું સર્વનામ આવે, હર આવશે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. 7મું વાક્ય. The boys goes to the school. He enjoys the studying. But today he has to go to his village. He will work on his farm. Use I in place of the boy. તો બોયની જગ્યાએ તમારે શું વાપરવાનું છે? આઈ વાપરવાનું છે. તો અહીંયા ધ્યાન આપજો.
ધ બોયની જગ્યાએ આઈ ગો ટુ ધ સ્કૂલ. અહીંયા ગોઝ ને નીકળી જાય વિદ્યાર્થીઓ. ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ કે એસ લાગે, એટલે નહીં તો પછી મૂળ ક્રિયાપદ વિદ્યાર્થીઓ. આઈ ગો ટુ ધ સ્કૂલ પછી શું આવશે વિદ્યાર્થીઓ? આઈ ગો ટુ ધ સ્કૂલ પછી આઈ એન્જોય, એસ નીકળી જાય, આઈ એન્જોય ધ સ્ટડીંગ. બટ ટુડે આઈ હીની જગ્યાએ શું આવશે? આઈ. ટુડે આઈ હેવ ટુ ગો, આઈ હેવ આવશે અહીંયા ટુ ગો ટુ હિઝની જગ્યાએ શું આવે નિયમ પ્રમાણે? બરાબર, આ ખાસ ધ્યાન રાખે. આઈ હેવ ટુ ગો માય વિલેજ. બરાબર, અહીંયા હિઝની જગ્યાએ શું આવે? માય વિલેજ. માય આવશે પછી વિલેજ કોપી પેસ્ટ. પછી આઈ વિલ હેવ, આઈની જોડે શેલે લગાવી શકો છો, વિલે લગાવી શકાય. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. આઈ વિલ વર્ક ઓન માય ફાર્મ. બરાબર, હિઝની જગ્યાએ શું આવે? માય. ઓકે વિદ્યાર્થીઓ, હવે છેલ્લો પેરેગ્રાફ, 8મું સેન્ટેન્સીસ, 8 નંબર. Raj and Mita have a party. They have called their friends. They do not like noise, but they like to play games. Use Vivek in place of Raj and Mita. બે જણાનું નામ છે રાજ એન્ડ મીતા, તો આપણે એની જગ્યાએ એ વાપરવાનું છે રાજ એન્ડ મીતા. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ. શું કહે છે? એટલે રાજ એન્ડ સોરી ભૂલ થઈ, અહીંયા વિવેક વપરાશે, રાજ એન્ડ મીતા નહીં વપરાય. બરાબર, એટલે રાજ એન્ડ મીતાની જગ્યાએ વિવેક વાપરવાનું. તો વિવેક હેઝ અ પાર્ટી, અહીંયા હેવની જગ્યાએ હેઝ આવી જાય, એક વચન છે એટલે. પછી અહીંયા પુરુષનું સર્વનામ એટલે હી હેઝ કોલ, ધેરની જગ્યાએ હીઝ ફ્રેન્ડ્સ. પછી છોકરો છે એટલે હી ડઝ નોટ લાઇક નોઇઝ. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. હી ડઝ નોટ લાઇક નોઇઝ બટ હી લાઇક્સ ટુ પ્લે ગેમ્સ. ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ લાગે. ઓકે વિદ્યાર્થીઓ, ખ્યાલ આવી ગયો? અગર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. ઠીક છે, મળીએ ફરીથી નવા વિડીયોમાં. થેન્ક યુ.